કેશોદના રણછોડરાય મંદિરે ભાગવત સપ્તાહની પૂર્ણાહુતિ નિમિત્તે સામૂહિક મનોરથ યોજાયો હતો। પવિત્ર શ્રાવણ માસમાં કેશોદના માંગળ રોડ શરદ ચોક ખાતે આવેલા રણછોડરાય મંદિર ખાતે દર વર્ષે શ્રીમદ ભાગવત સપ્તાહ, જ્ઞાનયજ્ઞ તેમજ હિંડોળા દર્શન, રાત્રે કીર્તન, સત્સંગ, સામૂહિક મનોરથ તેમજ કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે। કેશોદના જૂના પૌરાણિક મંદિરોમાં રણછોડરાય મંદિરની પણ ગણના થાય છે। રાધામા બાદ મહંત ગૌરાંગદાસ બાપુ બાદ હાલમાં બલરામદાસ બાપુ સેવા પૂજા કરી રહ્યા છે। ત્રણ પેઢી દર પેઢીએ રણછોડરાય મંદિરે ભાવિ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની ગયેલ છે। કેશોદના ભાગવતાચાર્ય રવિભાઈ રાજ્ય ગુરુ દ્વારા વ્યાસપીઠ પર બિરાજમાન થઈ સંગીતમય શૈલીમાં શ્રીમદ ભાગવત સપ્તાહ, જ્ઞાનયજ્ઞમાં કથા દરમિયાન કપિલ પ્રાગટ્ય, નરસિંહ પ્રાગટ્ય, વામન પ્રાગટ્ય, શ્રી કૃષ્ણ પ્રાગટ્ય, ગોવર્ધન પૂજા, રૂક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્ર જેવા પ્રસંગોનું વ્યાસપીઠ પર બિરાજમાન ભાગવતાચાર્ય રવિભાઈ રાજ્યગુરુ દ્વારા સરળ શૈલીમાં મહિમા સમજાવતા શ્રોતાઓ મંત્રમુગ્ધ બની ગયા હતા। રણછોડરાય મંદિરના મહાન બલરામદાસ બાપુ ટ્રસ્ટીઓ મનોરથી દ્વારા આજે શ્રીમદ ભાગવત કથાના વિરામના દિવસે સવારે ધ્વજારોહણ કરી પૂજા અર્ચના કરવામાં આવ્યા બાદ સમૂહમાં પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે। કેશોદના રણછોડરાય મંદિર ખાતે 9 દિવસ કૃષ્ણમય બની ગયેલા શ્રોતાઓ ભાવિ ભક્તો ભાવ વિભોર બની ગયા છે। રણછોડરાય મંદિર ખાતે સામૂહિક મનોરથમાં શહેરના અગ્રણીઓ, આગેવાનો, નગર શ્રેષ્ઠીઓ ઉપરાંત કથાના યજમાન પરિવાર સહિત ભાવિ ભક્તો બહોળી સંખ્યામાં પ્રસાદીનો લાભ લીધો હતો। રણછોડરાય મંદિર ખાતે દરરોજ નવા શૃંગાર કરી હિંડોળા દર્શન ઉમેશભાઈ મહેતા સહિતના યુવાનો દ્વારા દર્શનાર્થીઓ માટે ખુલ્લા મૂકવામાં આવે છે। ભાવિ ભક્તો હિંડોળા ઝુલાવી ધન્યતા પ્રાપ્ત કરે છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। કેશોદ રણછોડજી મંદિરમાં સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે। એના શાસ્ત્રી શ્રી રવિભાઈ શાસ્ત્રી, અહીંના મહંત શ્રી બલરામ બાપુ 7 દિવસથી સપ્તાહનું આયોજન હતું। આજે તારીખ 18/8 ને રવિવારના રોજ સમૂહ મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં બહોળી સંખ્યામાં ભાવિકો પ્રસાદ લેવા પધાર્યા હતા। પૂર્ણાવંતીના દિવસે બહોળી સંખ્યામાં પ્રસાદનો લાભ લેવા ભાવિકો પધાર્યા હતા।